વડોદરા શહેરના કમાટીબાગમાં જોય ટ્રેનના અકસ્માતને લઈને પોલીસ દ્વારા તે સમયના અકસ્માતના પ્રત્યક્ષદર્શીના નિવેદન લેવામાં આવી રહ્યા છે। કમાટીબાગમાં સર્જાયેલા જોય ટ્રેન અકસ્માતમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે ટ્રેન અને ટ્રેનની આસપાસના સીસીટીવીમાં ફૂટેજ મળવા અશક્ય લાગ્યા હતા, જેથી પોલીસે પ્રત્યક્ષદર્શીના નિવેદન પણ લીધા હતા, જેમાં ડ્રાઈવરનું નિવેદન પણ લેવામાં આવ્યું। પ્રાથમિક દ્રષ્ટિએ બાળક રમતા રમતા ટ્રેનની નીચે આવી ગયું હોવાની વિગતો સામે આવી છે। બાળક એન્જિન સાથે નહીં પરંતુ ટ્રેનના ત્રીજા ડબ્બા સાથે અથડાયું હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે ટ્રેનના ડ્રાઈવરના લાયસન્સ અંગે આરટીઓમાં આ પ્રકારની જોય ટ્રેનના લાયસન્સની જોગવાઈ નથી તેમ પણ જાણવા મળી રહ્યું છે। તારીખ 10/5 રોજના કમાટીબાગ ખાતે જે જોય ટ્રેન ખાતે અકસ્માત મોત થયેલું, એમાં 4 વર્ષ આશરે 4 વર્ષની જે બાળકી છે દુઃખદ અવસાન થયું છે, તે બાબતે એક એડી દાખલ કરવામાં આવી છે। એ એડીની આગળની તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશન કરી રહી છે, જે અંતર્ગત ત્યાં જે આ કોન્ટ્રાક્ટ ચલાવનાર છે, એમના જે મેનેજર છે, એમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે। સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે। નજરે જોનાર સાહેદો છે એના પણ નિવેદન લેવામાં આવ્યા છે। એના ડ્રાઈવરનું વર્ઝન પણ લેવામાં આવ્યું છે। એમના વાલી વારસનું પણ વર્ઝન લેવામાં આવ્યું છે, જે અંતર્ગત બાળક છે રમતા રમતા ટ્રેનમાં આવી ગયાનું હાલ સુધીની તપાસમાં આવે છે। એ તમામ નિયમોનું ફોલોઅપ છે કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં છે એનું ચકાસણી 4 દિવસ પહેલાં જ કરવામાં આવી હતી, અને આ જે ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે કેમ એ અંતર્ગત આરટીઓ પાસેથી માહિતી માગતા આરટીઓએ જણાવેલ છે આ છે આરટીઓ રજિસ્ટર્ડ વ્હીકલ ન હોય એમાં HMV કે LMVની જરૂરિયાતનો વિષય નથી, એટલે આ જોય ટ્રેન ચલાવવા માટે જે બેઝિક તાલીમની જરૂરિયાત છે એના મેનેજર પાસેથી માહિતી લઈ અને એનો જે થ્રેશહોલ્ડ નક્કી છે, થ્રેશહોલ્ડ મુજબ એમની જે તાલીમ છે એ તાલીમ પામેલો ડ્રાઈવર છે।